તો રાજ્યમાં મેઘરાજાના ધમાકેદાર કમબેકની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 30 જુલાઈથી મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી શક્યતાઓ છે। ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરાઈ। રાજ્યમાં 3 થી 20 ઇંચ સુધી વરસાદ ખાબકે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। 8 ઓગસ્ટ પછી પશ્ચિમ બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના એંધાણ છે। 15 થી 14 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ 4 થી 5 સિસ્ટમ દેશના ભાગોમાં સક્રિય થતા હવે એક મજબૂત વરસાદી વહન આવી રહ્યું છે। જે વહનનો માર્ગ લગભગ દક્ષિણાવર્તી રહેવાની શક્યતા રહેશે, જેના કારણે તારીખ 30મી જુલાઈથી 2-3 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે, જેમાં ભરૂચના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે, મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે, વડોદરાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે, અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે। આ વરસાદ મોટા ફોડાનો પડવાની શક્યતા રહે, જે ભાલ જેવા સૂકવાના ઘઉં માટે ભેજગ્રાહી રહેવાની શક્યતા રહેશે। અને આ વરસાદ લગભગ મધ્ય ગુજરાત અને પંચમહાલના વગેરે ભાગોમાં 3 ઇંચ 5 ઇંચથી લઈને કુલ ક્યારેક 20 ઇંચ સુધીનો વરસાદ આ 4-5 દિવસમાં ટોટલ વરસાદ ખાબકી શકે। તો મેઘરાજા હવે ધમાકેદાર કમબેક કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ તે છે તે હાલ જોવા મળી રહી છે। જે ડીપ ડિપ્રેશનની જે વાત કરવામાં આવી હતી તેને લઈને હવે ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર તેની અસર જોવા મળી શકે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। લો પ્રેશરની અસર અત્યાર સુધી આપણે જોયું કે અલગ અલગ વિસ્તારોમાં જે ભારે વરસાદ આવ્યો, અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર સહિત જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદ પડ્યો, પરંતુ હવે પરિસ્થિતિ જોવા મળી રહી છે ડીપ ડિપ્રેશન છે તે સર્જાશે અને તેને કારણે હવે આ વરસાદી સિસ્ટમ છે તે ગુજરાતમાં વરસાદ લાવશે। સૌથી પહેલા એ સ્થિતિ આપણે સમજીએ કે જે આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે હવે જે અહીંયા બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન છે તે સર્જાયું હતું તે ધીરે ધીરે હવે આટલે સુધી પહોંચ્યું છે અને તેની અસર છે તે ગુજરાત પર જોવા મળવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે જો તેની અસર છે તે ગુજરાત તરફ જોવા મળે છે તો સીધી જે વાતાવરણ છે તે અહીંયા વાદળછાયું છે તે જોવા મળશે અને ત્યારબાદ ભારે વરસાદની શક્યતાઓ છે તે પણ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે। જે ડીપ ડિપ્રેશન અહીંયા સર્જાયું છે તેની અસર છે તે અહીંયા ઓડિશાના આજુબાજુના જે ભાગો છે ત્યાં થતી હાલ તો જોવા મળી રહી છે। તે ધીરે ધીરે જો આગળની ગતિ પકડે છે તેને કારણે હવે અહીંયા જે લો પ્રેશર છે તે સર્જાઈ શકે અને ત્યારબાદ ગુજરાત પર તેની સીધી અસર છે તે ખાસ કરીને જોવા મળી શકે છે। જે ગાઢ વાદળો છે તે અહીંયા સર્જાઈ શકે અને તેને કારણે દક્ષિણ ગુજરાત સહિતના જે ભાગો છે અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના ભાગોમાં તેની અસર છે તે ખાસ કરીને જોવા મળી શકે। હવે અહીંયા વાત કરીએ કે હવે આ પરિસ્થિતિને જે ડીપ ડિપ્રેશનની આપણે વાત કરી રહ્યા છે તે આખરે શું છે। આખી બંગાળની ખાડી અને તે જ્યાં આ ડીપ ડિપ્રેશન છે તે અહીંયા આ સર્જાયું હતું, પહેલા ડીપ ડિપ્રેશન ને તેમાંથી પરિવર્તિત થઈને ડીપ ડિપ્રેશન છે તે સર્જાયું, ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન સર્જાયું, ત્યારબાદ તેને ધીરે ધીરે જે આ ગતિ આગળની સાઈડ પકડી છે ને હવે તે આટલે સુધી આ ડીપ ડિપ્રેશન છે તે પહોંચ્યું છે અને આ ડીપ ડિપ્રેશન સર્જાવાને કારણે રાજ્યના 12 જેટલા આખા દેશના 12 એવા રાજ્યો છે કે જ્યાં તેની અસર છે તે જોવા મળી શકે। વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ગુજરાતમાં પણ તેની અસર છે તે જોવા મળશે આગામી 2 થી 3 દિવસમાં અને જેને કારણે ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવે જોઈએ કે જે પ્રકારની આ અસર ડીપ ડિપ્રેશન અહીંયા ક્યાં જોવા મળી રહ્યું છે વાતાવરણમાં, તો આ ડીપ ડિપ્રેશન છે તે અહીંયા સર્જાયેલું છે તે જોવા મળી રહ્યું છે અને તેની જ અસર છે તે ખાસ કરીને અહીંયા જોવા મળવાની છે। આ ડીપ ડિપ્રેશન છે તેની અસર છે તે અહીંયા જોવા મળવાની છે અને તેને કારણે હવે વાતાવરણ છે તે ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર થતું જોવા મળી શકે છે। હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે અલગ અલગ મોડલ છે તે દર્શાવવામાં આવી રહ્યા છે। એમડીનું એક મોડલ છે તે દર્શાવી રહ્યું છે કે હવે આ જે ડીપ ડિપ્રેશન છે તે હવે આ ગતિ છે તે ગુજરાત તરફ પકડી શકે તો પણ તેની અસર ગુજરાત પર થઈ શકે। જો તે આ
બાજુ રાજસ્થાન તરફ જાય છે તો પણ તેની અસર ગુજરાત પર થતી જોવા મળી શકે, પરંતુ સામાન્ય વરસાદ થઈ શકે, એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં તેની અસર છે તે ખાસ કરીને જોવા મળી શકે. પરંતુ જો તે સીધું જ ગુજરાત તરફ પ્રયાણ કરે છે ડીપ ડિપ્રેશન, તો તેની સીધી જ અસર છે આખાય ગુજરાત પર. ધોધમાર વરસાદ અને ક્યાંક ભારે વરસાદની સ્થિતિ પણ ઉદ્ભવી શકે છે. જે પ્રકારનું આ વાતાવરણ બદલાયું છે, ધીરે ધીરે તે આગળ આવી રહ્યું છે અને આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે, અને જેને કારણે કહેવામાં આવી રહ્યું છે કે ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતના વિવિધ સ્થળો પર થતો જોવા મળી શકે. એટલે કે આ જ પ્રકારની પરિસ્થિતિ હાલ તો જોવા મળી રહી છે, અને સાથે સાથે હવે આખું જે વાતાવરણ છે તે બદલાવાનું છે. 31 તારીખથી આસપાસ, જે ઓગસ્ટ સુધીની પહેલી બીજી તારીખની સાથે સાથે આ વાતાવરણ છે તે થતું જોવા મળવાનું છે, અને પરિસ્થિતિ છે તે ખાસ આ પ્રકારની જોવા મળવાની છે. ખાસ જો વાત કરવામાં આવે તો આખાય ગુજરાતમાં તેની વાતાવરણની છે તે અસર થતી જોવા મળશે, અને 2 થી 3 દિવસ સુધી આ વાતાવરણ છે તે વરસાદી રહેવાનું